અમને દૂધ બાજરી દુનિયા રહી ગઈ બે ઘડી તને જોતી. ઘરમાં નંબર આવ્યો, બધામાં નંબર આવ્યો, ઊંચાઈમાં પણ મારા પોલીસમાં નોકરી છે ને નહીં લાગતી. જો ભગવાન માતાજીને બતાવું જેટલી રાખીશું, જો આપણો શોખ નંબર આવી જાય તો બધો ભગવાનના છે. જો ભગવાન અરજી લીધો અને હું ફોન ફેંકતો તો મેસેજ આવતો જ છે નહીં. અને મારા ટ્રેનિંગો બધા હું પાછું ખાલી હું આટલી ભરતીઓ મારી જો નંબર આવી જાય તો કંઈક ફ્રી તો ભરવાની કમસે કમ ફ્રી તો વધારે. પણ જે કરે ભગવાન ઠીક છે. કોઈ મેસેજ તો આપતો નહીં, કોઈ તો ફોન આવે, કોઈ તો મેસેજ આવે, બીજું કોઈ થાય નહીં. નોકરીની અરજી આ લીધી અને ટ્રેનિંગ બેનિંગ બધું કોઈ પાસ થયું આપણે, પણ આપણે એટલું જ ખાલી ચાનું ફોન કરું મેસેજ આવશે. એ કીધું તું કે તમારા જે તમારે નોકરી લાગશે તો મેસેજ કરતો પછી ફોન આવી જશે. ફોન આવશું ના. હેલો. હા હેલો. હા બોલો, પણ બોલો. આ જીગરજી બોલે? હા જીગરજી બોલું. હા, તમે પોલીસમાં ભરતી કરી હતી? ઓવા. હા, તો તમારો નંબર આવી ગયો છે. શું નંબર આવ્યો? તમે પાસ થઈ ગયા છો. તમારે નોકરી જોતી હોય તો પૈસા ભરવાના થશે. કેટલા? આ પહેલો નંબર આવે છે. હા, પહેલો નંબર છે એટલે તમારે પૈસા તો ભરવાના થશે. કેટલા પૈસા ભરવાના? 1,30,000 ભરવાના થશે. એટલે જોમ બને એમ સવારે વહેલા આવી જજો. અને ડોક્યુમેન્ટ શું લાવવાનું છે? ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ બધું જોશે. એ તો ખબર છે, મને મેસેજ આવેલો પણ આ તો પૂછું જ તોય. હા, એ તો મેસેજ કરીને હું નાખું. હેલો. હા, તમે સવારે અમદાવાદ આવી જજો, અમે લોકેશન નાખી દેવું. આ નંબર પર લોકેશન નાખજો. હા, અને ગમે તે કોઈક ઓળખીતા લેતા જો, તમારા મા બાપને ગમે તે કોકને લેતા જો હંગાર. હાર. હા હેડો. ભલા ભગવાનના કીધું અરજી તો આપણી ભગવાનને લઈ લીધી છે. અને પહેલો નંબર પાછું પહેલો નંબર આપણે પોલીસમાં આવી ગયું છે. પણ એક કાઠું કામ છે કે મારા પાછળ કોઈ સહ નહીં. અને 1,30,000 ભરવાનું હું લાવું છું પૈસા. મારા પાસે કોઈ નહીં. અમારા પેલા રઘુલાલ છે ને આજીવન, ઇવન મોટા કોન્ટેક્ટ છે, ઇવન પૂછવું પડશે. નકર મારા પાસે તો જોઈએ ને અમારા કોઈ સહ નહીં એવો પાસે પૈસા લાવવા સુધી. અને અત્યારે એમાં પૈસા સુધી હોય આ રઘુભાઈને ફોન કરવો પડશે. આ ખાઈ લીધું, ખાઈને કે જો હેતમ ઓટો માર્યા, પણ અત્યારે ઉનાળામાં હું ઉગ્યું હોય તે હેતમ ઓટો મારી આવે. એમને મેં ભૂંડ કે ફર્યા પણ માટી છે નકરી, કશું આવી નહીં. ઉનાળામાં હું ઉગે અમુક પલો મારીને પડી રહ્યું છે તો એ કે ઓટો મારી આવો. આમ હું જોવાનું હોય કાન ઓટો મારી. આમ શાંતિથી ઘેર જવું એટલે બધો ઊંઘી ગયો એટલે શાંતિથી ઊંઘવા થ. આવડી કોનો ફોન આવ્યો? કોઈક નવો નંબર લાગે. હલો. હેલો. રઘુ કાકા બોલે? ઓવા. રઘુ કાકા જીગો બોલું. હા બોલ જીગા. આપણે હું જે પેલા પોલીસની ટ્રેનિંગ કરતો તમને ખબર હે. ઓવા. એવો મારો નંબર આજ ભગવાન ના કરતા, પણ છે ને મારા પાછળ કોઈ સહ નહીં. અને મારા પૈસા નહીં, 1,30,000 માંગે છે. અને અમદાવાદ જવાનું છે. પૈસાનું ચિંતા નહીં કરો, હું તમે પૈસાનું કરી આલું. કેટલા જવું છે? 1,30,000. અને સવારે 1,30,000 ને? અને સવારે અમદાવાદ જવાનું છે. ઘેર કોઈ અમારે તો તમને ખબર તો છે પરિસ્થિતિ, અમારે કોઈ સહ નહીં. હા, એ તો હું કરી આલું છું. 1,30,000 જ ને? ઓહો. તે 30 તો મારા પાસે પડ્યા છે હાલ, અને 1,00,000 હું ગમે તે મારા ભાઈબંધો પાસેથી હું લઈ આલે. હા, અને સવારે જરૂર છે મારા અમદાવાદ. હંગાત આવશે કે અમદાવાદ? ઓવા આવ્યો એ તો. હા. હા રે. હલો. હા. કહું શોકન છે તું? હવે હું હેતરમાં છું. હેતરમાં છે એટલે હું ફોન કરું ને એટલે આવી જા. હું ભાઈ બનો કહું ને એટલે આલી જવું એ તો પૈસા. હાર. હા, ફોન કર્યો એટલે આવી જજો પાછું જલ્દી. હા, શું કણ આબાલ છે? હા, આપણે હેતરમાં જ. હાર. હાર આવે જલ્દી. અમે ના હોય તો પેલા મુરાજીને ફોન કરવા દઈએ. આવી જાય. કોઈ મા બાપે નતો, જેન પર નતો તારનો બાપડો મરી ગયો. હવે મા બાપ મરી ગયો. બાપડા રખડીને પૂરું થયું છે એનું. તે સારુંથી નોકરી આવી જાય. 1,30,000 તો ભર્યા લો. એનું તો જીવન સુધર. અમે તો મજૂરી કરી પણ એને મજૂરી ના કરવો જોઈએ. એને નોકરી આવી ને તે સારું થયું. ના હોય તો પેલમક જોઈ આ દઈએ, પછી પેલા ભાઈ બનો ફોન કરું આવું તો. પેલા મુરાભાઈને ફોન કરવા દેજે, એ રે કોઈ કરી આલું તો. હલો. હા બોલો બોલો. હા મુરાભાઈ, ઘણા દારે યાદ કર્યા તમે તો. આવું કરો છો? કોઈ નહીં, હોઈ રહ્યો તું થાશો પાછો. શું કરો કયો તારે? હા, એ તો કહું અમારા કુટુંબ હોય પેલા જીગાને ઓળખો છો? કઈ જીગો યાર, હું તો ના ઓળખી યાર. આ પેલો એ મા બાપ ધ્યાન પરથી મરી ગયો, પેલો જીગો એકલો રખડા છે ને.
પેલું નામ આવડતું તું હું ભૂલી ગયો છું યાર. એનું બીજું નામ છે એનું ઓળખું. ઓ પેલો ઘટો હા ગટાનું ઓળખ્યો ને? ઓહો ઓહો. એને કહો પોલીસમાં નોકરી આવી છે હા તે સારું ખોટું આવ્યું હોય તો. પણ હા 1,30,000 ભરવાની છે. એવું છે? ઓવા અને સવારે કાલ વહેલા જ જવાનું છે. એવું સેટિલમેન્ટ કરવું છે તે? ઓવા તાણ કે કાલ નહીં જો ને તો પછી કે નોકરી કેન્સલ થઈ જતા ફોર્મ પાછું આવી પણ જાય. રઘુભાઈ મારી વાત સાંભળો કે હા, માપાને એમ તો પડ્યા 3 પેટી પાછા. પણ હું એક જમીન રાખી કે હા. એટલે એ હાલ આવ્યો અને હાલ 30,000 રૂપિયા પડ્યા છે માપા. તે કોઈ બીજું સેટિંગ થાય હોય તો જોવો કે સેટિંગ તો હું કરી જ હળો બીજા બે ભાઈબંધ છું હા. ત્યાં પૂછી દઉં અને પછી તમને ફોન કરું બરોબર. હા અને નહીં હોય તો 2 પેટી થયો તો જમીન પેલી નહીં હોય તો પાછી પેલી એ કરશે પછી નોકરી સહી રહી ગયો. હા તે ના હોય તો હમણાં મા ખાઈ બાપનું લીધું તે? છોકરું પેલી એ સબ વિચારું એટલે હું જોઈ લેવાળો એનો અમુક. તે તે ખાઈ લીધું હોય ને તો એ ફોન કરીને અરે પૈસા- હાલ જ તમને રિઝલ્ટ આલ દઉં. હા તમે તે- ચિંતા નહીં કરો. ના હોય તો આલી જો સવારે વહેલા એડવાન્સ. કશું વાંધો નહીં હેડો. હા રેડો. હા જો રે 30,000 ને 60,000 તો થયા. અમુક વધારે નહીં કરવાના 70,000 જેવું કાઢવાનું છે. એ તો એ કઈ નાખી ગમે તે સેટિંગ. મુરાજી નામ પડે એટલે વાત પટી જાય અમુક. ફોન આવ્યો તો કે પેલો ભાઈ જીગર કઈ નોકરી લાગ્યો છે પણ એને આપણા મા બાપ વગરનું છોકરું છે ને એને પછી એનો મા બાપ મરી પેલા ઓફ થઈ ગયેલો એટલે એને નોકરી સર આપવું છે અને મારા પાસે 30,000 રૂપિયા પડ્યા છે. તો ના સુરભાઈને ફોન કરું તે સુરભાઈ વળી થોડું સેટિંગ કરું એટલે આગળ વળી ફોન કરું છું સેટિંગ કરીને છોકરાનું જીવન સુધરે એવું કરશું. આપણે તો જમીન પડી રહ્યા ખેતરોમાં કોઈ કરી નહીં યાદ અને એ છોકરું વળી સરત આપણે કોઈક નામ રોશન કરે એટલે ના હોય તો ફોન કરી દઉં સુરભાઈને વળી સેટિલમેન્ટ કરું થોડું ઘણું. ઉપાડ સારી વાત છે ને ઊંઘી ગયા હવે તારી. હલો હા હા સુરભાઈ બોલો 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 મુરજીભાઈ બોલું યાર. હા મુરજીભાઈ બોલો. અરે આ ઓળખો તો નહીં યાર. અરે અડધી રાતથી ફોન આવે એટલે આમ મને લાગે તો કોઈ જરૂર પડી કો અલે આ પેલા રઘુભાઈ નહીં આપણો ઓહો યુવાને એક જીગર કરી છે કે ભાઈ ઓહો પેલો આપણો એનો મા બાપ મરી ગયો ખબર છે ઓહો જેનપણજી બરોબર એને ઓહો બિચારા નોકરી લાગી છે. તે હોભરો કે આપો ઓળખાણ તો આગળ છે. ઓળખાણની વાત નહીં પેલા મારી વાત તો હમણાં પૂરી. હા સીતા છે મને કયો ને ખાલી પૈસા ભરવાના છે પૈસા. અરે એવામાં તો હું પહેલો ઉભો રહું છું કેટલા પૈસા જોઉં છે ખાલી તમે બોલો. ફોન કર્યો તો વાત તો હમણાં હા પૈસા જોઉં માપા 30 પડ્યા છે તમે થોડા સેટિલમેન્ટ કરો અને તમારા જે ના થાય થોડા આગળ ફોન કરો એટલે એનું હવારે નોકરી પેલી એ કરવાની છે ઇન્ટરવ્યુ આલા જવાનું બરોબર એટલે હવારે નોકરી સરી જાય બિચારો. એટલે કેટલા જોઉં લાખ જોઉં છે 50 જોઉં છે કે 30 ભરવાના છે બરોબર. એટલું જોવો છે એમ? 30 મારા પાન છે અને 30 યોન રઘુભાઈ પાન છે અને જે- તમે સેટિલમેન્ટ કરો અને થોડું આગળ કોકના પાન કરાવી કશો વાંધો નહીં હોભરો આવા છોકરાનું તો ભય સુધરતું હોય ને તો પહેલી અડધી અરે રાતે હું- સુધરાવાજી યાર આપણે નોકરી બાપરું ચડતું હોય આપણા ઘરનું તો ચરાવાય જ મારું તો એવું જ કેવું છે. એટલે મારી વાત સાંભળો, આ ફોન ઉપર મજા નહીં આવે રિયલમાં આપણે ભેગા જ થઈએ છો હા તો અત્યારે તમે- રાતો રાત જ તબેલા આવો હું તબેલા તો ઊંઘી રહેલો છું. એમાં એમ રાખવું છે ના હોય તો લઈ આવીએ તમે લઈને આવો ને તારે કશું વાંધો નહીં અત્યારે જ લઈ આવીએ. કશું વાંધો નહીં આ તો તમે મને કલાક પહેલા કીધું તો હું 2 ના 1.5 લાખ કરીને આલો જ. હા ચલો મળીએ હેડો. હા કશું વાંધો નહીં ચાલો મળીએ હેડો. ચલો હા. સુરભાઈ આવું છું સુરભાઈ કીધું હું લઈને આવું છું એના શીખર છે સેટિલમેન્ટ કરું છું એ પ્રમાણે પછી ના હોય તો લઈ આવીએ. પીવાને પેલોને કોમ હેડ અને ના છોકરું બાપરું નોકરી ચડી જાય એવું જોવું આપણે. હવે મારે આદિરામને ફોન કરવો પડશે કે આપણે થોડું પૈસાનું સેટિલમેન્ટ કરવું પડશે કે એક મા બાપ વગરનું છોકરું નામ રોશન કરે છે તે પૈસાની જરૂર પડી છે તે આપણે પૈસા એમને પકડવાના છે. કહેવાનો પ્રશ્ન કે આદિરામને ફોન કરીને કહેવું પડશે કે પોસ પછી કરી આલો તો ફૂલ નહીં તો ફૂલની પોખરી પણ આ મા બાપ વગરનું છોકરું નોકરી કરે છે એ આપણને ખૂબ આનંદ છે કે ખૂબ આનંદ છે એટલે આપણે થોડા ઘણા કરિયાલવા જ પડશે. એટલે મારા ત્યાં મુરજીભાઈ ત્યાં જાઉં ઓવન લઈને આદિરામને ફોન કકરાવ પેલો અને આ વાતમાં રાત નીકળી જાવ પેલા છોકરાને વારે મારે પૈસા કરી આલવા પડી. રિંગ વાગી ઉપાડતા નહીં હજી. હલો હેલો હા હા હજુ ફોન ઉપાડતા નહીં. આ ગારવણ કરવા શું કરું કયો રાતમાં પાણી આલી છે મન તો આદિરામ મારી વાત સાંભળો હા એ બધું પરી મેલો અને તમે મુરજીભાઈ તબેલા ત્યાં આવી જાઓ. તે તબેલા કણ જ છું હું
એ નજીક જ છો ને એ પોણી વાળવા ગારવણનું પોણી વાળવાનું છે. એટલે હું હાલ તો ફોનમાં કશું કહેતો નહીં, પણ આપણે તો ભેગા થઈને રૂબરૂ વાતચીત બધી કહી નાખીએ છીએ કે વાત કરવા જાઉં ને તો લોબી વાત થશે, અને ત્યાં આવી જાવ ને તો ચોકન થોડી સારું રહે. એક મા બાપ વગરનું છોકરું છે એ નોકરી છે આવવાનો પૈસા ટેકો થોડો કરી આવવાનો છે. આ કરશું ટેકો તમે આવો બસ તો ખરા. પછી જે થાય તમારાથી કરજો આદિરામ. ફૂલ નહીં તો ફૂલની પોખરી વાપરો હો. કરશું ટેકો હિંમત આપણે રાજી છીએ પાછા. હા એ આપણને ખૂબ આનંદ છે, અને આજે હું તમને શોર્ટમાં વાત કહી નહીં એટલે તમને મનમાં થશે પછી ના રહે. રાતમાં મને છે ને અડધી રાતે મને બોલાયો, એ આ કારણ જ બોલા તમે આવજો ત્યાં મૂર્તિભાઈ તબેલો, એ આપણે ભેગા થઈને ત્યાં જવાનું છે, અને પૈસા મેં કીધા છે કે જેટલા જો એટલા બોલજો. હા હું હાલે તો એમ. તમે આવો ને. એ હું એવું કર્યો ને તમે કરજો, એમ કે બધા હાથે રહી કરીએ તો સારું રહે. આપણને આજે મા બાપ વગરનું છોકરું નોકરી થાય ને એ આપણને આમ આનંદ છે. મારું એમ કેવું છે, બીજું કોઈ કેવું નહીં. તમે ફોન મેકો અને ત્યાં આવી જાઓ. હા તમે આવો હેડો, મને આનંદ તો સજ. એ હારડો. હા 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 મેં કહ્યું હું ત્યાં જાઉં મુરજીભાઈ ત્યાં, અને આ ઓમ ભેગા કરી અને હું લઈને જાઉં છે કે મારી ઓળખાણો ચેટ જવું હતી. આપણે એમ કે આ છોકરું સર ત્યાં સરાઈ દેવડાવીએ નોકરી, કારણ કે અત્યારે આપણે આવું છોકરું સરતો ને પહેલું મારતી એમ કેવું છે. નાવત પેલા આવતા થયા કીધું, નાવત પેલા કીધું હું તબેલા હું આવું તે નાવત પેલા પટેલ જે હિસાબ વળી આલ દઈએ, અને નાવત તો છોકરું પેલું નોકરી સરી જાય ને પેલા આવતા તો આમાં કીધું તો કે તબેલા આવજો તેવું કેટલા રહ્યા છીએ ઘર ચાય દેખાતા નહીં લાગતા. ઓહો અરે આ અંધારા તમે દેખાતા નહીં યાર. આ ચાહે બોલતા ઘણા બોલતા દાડે તમને ભારે સુરભાઈ. ખબરો મારી વાત, એ આપણે આ મા બાપ વગરનું છોકરું છે ને એને આટલું કામ કરી આલવાનું છે, બીજું કોઈ હું કહેતો નહીં. મેં તમને એટલે તો બોલાયા જ તા. સમ તકલીફ થાય સવાસની, આ હાઉસ સ્વાદ લેવાતું નહીં હમણાં. તે ના હોય તો સારા દવાખાને આપણે એ દવાખાને એટલે ખવડાવીએ. દવાખાને પેલા પેલા છોકરા નોકરી સર આવું છે હા, મારે. એનું પેલું મારે તો હું જતો રહ્યો ને તો મને ચિંતા નહીં કોઈ, પણ છોકરું નોકરી તો અમે કરું તો તો. આજ સુધી વાપરો. અમે સ્વાદ કરે છે. અમે જો તો તો હું ફરક પડશે. અમે તો કાળી મજૂરી કરી નહીં, તારે કાળી મજૂરી કર્યા તમને ઘણો અનુભવ. ઘણી બી તો મજૂરી કરી દીધી તમે તો જો ચાલો ના મારા આગળ. મારી વાત સાંભળો, આ બધું પડી મેલો આ લોબી આ કહેતું તમે નહીં. એકલા હતા? એ આગળ પેલા બોલાય છે કોણ આ? આદિરામનું. આદિરામ. હા એનો એટલે આપણે તો જો ફોન કરી જો કોન્ટેક્ટ ફટ દઈને થઈ જાય. પૈસા. અરે હું ના આવે તો એ છોકરા નોકરી સર આવી ગયો એટલે પૈસા લાગે. આ તો આદિરામ તો ડોલો ખાય તો કહું. આ જો આ આદિરામ તમે ફોન કર્યો તે જોજો કરી દે. ઓહો તો કોઈ ફોન છે કે નહીં આદિરામનું તો. આ તો પૈસા હારે હાલશી. આદિરામ મને લાગતું કાલું. ઉઠો ઉઠો ઉઠજો. આવે સુરભા. મને લાગતું કે હારે દાદી હું મુરજીભાઈ તમે મજૂરી કરી છે, આદિરામ. પતી ગયું છે. લેજો. આ ગારવણમાં પોણી વાપરો, વાળવા ઉભાઈ જાય હેડો. મોરજી પે વપરો મજૂરી કઈ હંબુદી જાપ પતી ગયું પાટી છે. ગયો છે. પણ આ તો મેં કીધું તું ફૂલની પોખરી કરી આલવાની અરે છે આપણે. જ્યાં લઈ હેડો ને હેડો ને કોઈ ચાલો. કેવું હતા કશું કેવું નહીં હોવાનું. હેડો ને. કહો અમને કાળી ઘણી મજૂરી મારો કરી છે. છોકરું નોકરી છે ને એટલે હું ખુશ જ છું. પણ ઓભરો મારી હું વાત. જતો રે મને ચિંતા નહીં. કશું હોતું નહીં હેડો. આપણે ઈ તો અત્યારે રાજી હેડજો. છીએ. આ બધું લોબો નહીં કુટું હાલ પગ ઉપર હેડો. અડધી રાતે એમને એ છોકરા નોકરી કરે ને પગાર આવે એટલે એમ કે ના આ બધું મને સપોર્ટ કરે તો. હા. અને આપણે તો બહુ ખૂબ આનંદ. તો બધા દબણ આવ્યું છે અને ટેન્શન આવ્યું દબણ આવ્યું અને શું કરે હવે રઘુભાઈ કીધું હતું કે ખેતરમાં આવો અત્યારે મારે તો પેલા તો પૈસાની મારા મા બાપ હોત તો પૈસા મારા હાથ લોકો કરવા હોય પણ આ નહીં દે આવું જે છે એ બધું થવા દે ને આવું માગવા જવા પડે મારે એટલે આવું આ બે હેન રઘુભા હા બોલ જીગા. કોઈ આવ્યું નહીં આવું છે. અને પૈસા પૈસાનું બધું કમ્પ્લીટ સેટિંગ થઈ ગયું હતું, ચિંતા નહીં કર. હવે રોવાન નહીં આવતું, તું બેસી બે હોય. રોવાન શું આવે છે મો? તારા નોકરી લાગી જજો ત્યો. તે મુરાજીને ફોન કરે છે, માં આવતા જ. સોનું રહે રોવાન નહીં આવતું, તારા કમ્પ્લીટ પોલીસમાં નોકરી લાગી જ. હા એ શાંતિ પેલા મુરોજી કીધું તો માં આવતા જ. એ શીખર કેટલા રે? ફોન કરો તો ફોન કર્યો તો હું આપતા જ હતા અમે આવતા જ શેઠ આવી ગયા છે. આમાં આપણે ત્યાં જ કીધું તું ને હા હવે રઘુભાઈ હોય જ કશું હતું નહીં. આપી જ દઈએ. આવ્યું છોકરું છે. રઘુભાઈ. આવો આવો આવો. આ બધી દેવા દો
મારી વાત આવો, સાંભળ તું બેટા. કહું કમ્પ્લીટ થઈ ગયું ને બધું કમ્પ્લીટ ને Complete. હા, bro. અરે અરે જો આપણા ઓવા અરે આ અરે છે ને, હા, bro, બેહો. પેલો હું નામ આપે કહેતા યાર ટેટુ કેતા કે ના ગટુ ગટુ કહેતા. ગટો કે બરોબર. ભેગો તો કે ગટા શું હેડ્યું તું હા, bro. કે ગટો કે પાણી વાળા હેડ્યું. હા, bro, કે મુરાજી, બેટા તી ડોક્ટરની નોકરી લીધી તો સારામાં સારું હતું તો આ બધાના સવાલ અરે ચડી તો વધારો. કઈ જાય છે મારે મારે તો એટલું કેવું છે પોલીસમાં લાગ્યો પણ ડોક્ટરની થી નોકરી લીધી તો આ ડોહાની સવાસ તું બેહાડત મારજો એમ કેવું છે હેડો, અને કશું વાંધો તને નહીં. અડધી રાતે થી પૈસા માંગે છે પણ પૈસા તો તને વાંચે બેટા હા. તારા પોલીસની નોકરી આવી ને હા. એ બહુ અમને આનંદ જ છે અને અમે તમને ટેકો જરૂર કરીશું એ તો મારો જીવ એટલી ટ્રેનિંગ હતી ને મોય અને બધામાં પાછું પહેલા નંબરે છું હું મારી તો. એવું તો પહેલો નંબર મારી વાત ઓહો, સાંભળ મુરાજી સારું કહેવાય પહેલો નંબર સવારે હવે તું. 4 વાગે દેશનું નામ ઉઠીને રોશન દોડવા કરી જતો. દેજે એવું પાછો. છે? અને પોલીસમાં હોય આમ સલામી ઠોસીને આવ્યો તો વાત રાતે 2 કઈ વાગે જવાનું? સુધી વાસી જાય અને સવારે 1 કલાક જ ઊંઘમાં પાછું જતો રહે દોડવા આવું તો હોય ને છોકરું એ હા. અમને પહેલા તમારે ધોન કરવાની આ મુરાજી બધો એ જે લોબી પૂર્યા કરીને પૈસા આલો યો ને અને કેટલા આપણે જોઉં છું કહેજો એ તો કીધું જ છે પેલા પેલા તમે મને વાત કરી અરે મારા પકડજો ઘણી કાઢજો પહેલા તમે આપણા ઘરે કેટલા છે તુજી 30 મારા અમે એ છોકરાને ક્યાં ગણવા આલો તમે ફાફે? અરે, ઘણી આ કાઢ્યા મને હોય. નહીં. ગણેલા જ છે આપણે તો કોઈ બીજી આખું સોપડી પાછું નહીં પડેલો હોય. છું એવું છે એમ? તાન આ 30 પૂરા છે. હું મારા 30,000 ઘણી નાખું મુરાજી હો. હા કશો વાંધો નહીં ઘણી કાઢો તમારા 30 મુરાજી બીજું જોવા તો કહેજો તો અડધી રાતે પેલી જમીન છે ને એ હા. આપી દેવું લે જીગા તુજી અરે મારા કેટલા છે ચલાઈ દેવું અરે મારા તુજી કમ્પ્લીટ જોઈ લેજો નોટો એટલે હવારે આગુ પાસ ના થાય 30,000 દોરામ દ્વારા થયો 30,000 હું કે હો બ્રો મુરાજી આ પૈસા ગણાઈ ગયા છે આપણે ઘણી યાદ આપી દો સુરભાઈ ને રઘુભાઈ હા આ પૈસા લ્યો ગણી લો 30,000 રૂપિયા છે લે જીગર આપણે ઘણી આ કાઢ જીગર નાલ દઈને હાથ જ ગણી દે હા. અને આપણે ચારે દોન આપણે સારામાં સારું જ કરીએ છીએ અરે દોન આપણે જોવું નહીં પડે હા તમે એના નાઈ મજૂરી જવાય, એના કરતા આવો નોકરી કરાવેલો હોય છોકરો તો આપણે કોક દાડો કોમમાં આવું યાર હા તો અમે તો કે આપણો મજૂરી કરી ટેકો મળી ગયા. કહેવાય મોટો ટેકો એક મારાથી 20 બન્યા છે વી બન્યા છે કશું વાંધો નહીં આદિરામ જે બન્યા ફૂલની પોખરી તો આદિરામ જે આપણે બન્યા છોકરાનું ફૂલની હારું થાય પોખરી. એટલે આપણે આલે 20,000 એ આદિરામ ના પૈસા લ્યો 20 કેટલા થયા આ 30 60 90 અને 1 લાખ થાય છે 1 લાખ. 30,000 ખૂટે છે હજી તે ખોટું છે એમ ઓવા ઈ ખોટું છે. અને હું કહું કોઈ પણ પણ તમે કરવું તમે મને એક દાડો ખાલી અગાઉ કીધો તો પૈસા બધા હું કરી જમી આલો. જઈશ ઈ મારા થી યાર એમ તો ચાલી લઈને ના હોત પણ જમીન વખત જરૂર નહીં, હું મારા ઘરના કાઢીને આલ દેતી યાર પણ યાર અત્યારે એવું કરશું અત્યારે પૈસા જોઈશે યાર હવારે હવે જવા તારે જવાડે જોવા વહેલા કેટલા જવાનું. વાગે કહેજે પાંચ મને. વાગે જવાનું 5 વાગે મારો હજી અમદાવાદ જવાનું છે એટલે ફ્લાઇટ છે આપણે એમ. અમદાવાદ જવાનું છે અમે સારું કાઠું કરીશું. શું કરશું કોક મુદ્દી તો હરાવજો સારું જવું છે દવા પણ પૈસા લેવા જવું છે. હવે પૈસા તો શું ગણા પણ પેલો ભાઈબંધ માગતો હતો કે મારા પૈસાની થોડી કમી છે મને આલી દા. આમ તો પૈસા તો આપો છો ટોટો જ છે પૈસાનો. હોય છે ને બધા ભેગા છે એટલે હવે ઉડી શકો ધોકા લાવીને બેસી રહ્યા છે. ભાઈ પેમેન્ટ તો અત્યારે તો છે છોકરા 5 વાગે નોકરી હા કરવાની છે. સુરભાઈના ઉપર આવી જાય પૈસા તમારે જોઈ ચાલ દે. અત્યારે તો સેટિંગ કરજો વાળી વેલા કશું વાત નહીં 4 વાગે પૈસા છે. એટલે કાકા આવું થયું ઓહ આ વાળી ભાઈ કોણ આવ્યો આવો ઓવા આવો આ આપણા પેલું ભાઈ ઓ દેવરાજ દેવરાજ હા. શું થયું? ઓળખ્યો એમાં એવું છે હા કે આપણને નોકરી જવાનું સવારે સવારે 5 વાગે નોકરી એના જવાનું. પૈસા નોકરી નહીં જવાનું લાગ્યો છે ને તે પૈસા ભરવા જવાનું હા તે એ જ એવું તો છે. ઓવા. આમાં નોકરી તો લાગે હાલ છે. નહીં આવે પોલીસમાં લાગે છે. પોલીસમાં ઓહો. ચાલુ તે પૈસા 30,000 રૂપિયા જોયું છે એટલે મૂકો હવારે 4 વાગે કરી આલો હવા મેલ્લા 4 આમાં વાગે હું કવા? માપા સુલે હતા એટલે એવું કરું છે લે આ 15 પકડ લ્યો આ લે બીજા 15 હા 15 ને થઈ ગયા ને એક 30. હું વહેલા ફોન કરે તો ગણી લે, ગણી લો. વાંધો નહીં. લાવો હું ગણી નાખું લાવો ગણી નાખો. ફટફટ મને ફાવશે તો એ હા કરી એ નાખ. હારું ફાવો ફટફટ તો આ સારું કર્યું હેડ ને કે અમે અડધી રાતે છો જોત પાછા મને ફોન કરવો હતો કે અમે તો તને ભૂલી જ જઈએ. કમ્પ્લીટ થઈ ગયા એમ તો હું જમીન 15,000. માં જોત. અને હું આ તો કહું અત્યારે કીધું એટલે હું કરવાનું કયો મને કોઈ પણ- ફોન કરવાનો હતો તમારે આ દેખો કર્યો
એ મને બહુ જ ગમ્યું. હા કમ્પ્લેટ લ્યો આ 15 નું બંડલ લ્યો 15 15 31,000 રૂપિયા ઇનામ થઈ 30 થઈ ગયા બરોબર ગયા સવારે તારા ભરી આવજો તમે. સવારે 4 વાગે ફોન કરી દેજો 2-3 મહિનામાં આનો પગાર આવે ને એટલે તમને મારા પાછા લેવા નહીં લેવા. પાછાની વાત કરતા રઘુભાઈ, આ નહીં. તમને શરમ આવે છે નોકરીનો નહીં? રાગ કરો તમે. એ ના યાર પાછા હાલવા પડે છે. આ પૈસો તારો 1 રૂપિયો પાછો નહીં અમારા પૈસા જોવા નહીં અને હું કહું કાકા, અને આવો ને આવો ટેકો કોઈ મારા જો બીજો છોકરો આવે તો આવો ને આવો ટેકો આપણે બધા ભેગો રહીને કરશું. કારણ કે મારું કોક છે, કોક બીજા ના હોય, કોક બીજું આવું તો આપણે બીજા ગામનું હોય તો આપણે ટેકો કરવાનો. એ અરે તારી હમ- ચોક્કસ મારી વાતો પર હંપીને બધા જેટલો હંપી છોકરો રહો. નોકરી નહીં કરે ઈયોન જવાબદારી મારી આ મોરી સરાવવાના. જાતો કરે ફોન કરજો બીજો ખાલી સ્વાદ તો મને, સરળ હું પૈસા મોરિયા લઈને આવી ગયો. મરતો મરતો છોકરો નોકરી સરાવતો હતો. મોરારી, તમારે આ જ તકલીફ શાની થઈ આ તો શાનની થઈ યાર ત્યાં આ દવાખાને હાવે રિપોર્ટ કરાવો છે નહીં ડોક્ટર જ કોમ નહીં હાલતા આ શ્વાસની આપણને તકલીફ ગુજરાતની એટલી મહેનત કશી તકલીફ નહીં થઈ યાદ સુધી અને હું કહું છું, કોઈને જરૂર પડે તો મારા ફોન કરી દે, ગમે રઘુભાઈ, ત્યાં તાર હોભળ, બરાબર, મારો ભાઈ. નંબર ના હોય તો અરે લખી આ દે. તમે હું ઘેર મેકી દઉં. અને મને ફોન કરી દઈ તારા પૈસા જેટલા જો એટલા આપણે તો ભાઈ ચલો ભાત વાળો એવું કરશું મારા તબેલા કોઈ નહીં તો જય માતાજી મિત્રો. તો આવો આ સામાજિક વિડીયો બનાવ્યો છે અમે. તો આવો કોઈનું બીજા આવો કોઈનું નોકરી સરતું હોય ભાઈ તો કોકનું ટેકો કરવો એટલે ના હોય તો ઘરનું નામ રોશન કરે દેશનું નામ રોશન કરે અને ગામને રોશન કરે નામ કેમ કે એમને મા બાપ વગર બાપરા નાખે છે ભાઈ કોકની આચા હોય હા એવું હોય ઓમો, બીજું કોઈ નહીં. ભાઈ એ નોકરી સરતું હોય તો એને ટેકો ટેકો કરવો. આલી અને શરાબ ટેકો જરૂર કરવો એની. આ તો ખાલી અમારા સામાજિક વિડીયો હતો, પણ વિડીયો આ તો થતો આપણો આપણે વિડીયો સામાજિક મનોરંજન બીજું માટે કોઈ નહીં. બનાવ્યો છે તો વિડીયો ગમે તો મનોરંજન. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. જય માતાજી.